નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, વંટોળ સાથે ભારે વરસાદ પડશે, માવઠાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ, ગુજરાત સરકાર આપશે 25,000 રૂપિયાની સહાય, કૃષિ મંત્રીની જાહેરાત, રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ સાથે 1,000 રૂપિયા, તમામ વૃદ્ધોને મફત સારવાર, મહિલાઓને મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય, લાખો લોકોને ફાયદો થશે મોટો નિર્ણય, બેંક એટીએમને લઈને નવા નિયમો લાગુ, પાક ધિરાણ લોન થશે માફ, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, આવતા મહિને ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના એધાન છે, ત્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ એટલે કે ભયજનક સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે, તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે। હાલ તે ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે અને જેના કારણે અત્યારે ગુજરાતમાં ફરી એક વખત એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વહીવટીતંત્ર અત્યારે સતર્ક છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વાતાવરણમાં પલટો આવશે। આગામી 3 દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। 28 મેથી જૂનની શરૂઆત સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘ મહેર શરૂ થાય અને ભારે પવન ફૂંકાતા ચોમાસા પાકને પણ ભારે અસર નોંધાશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક ખુશ ખબર જાહેર કરી છે। હવે રાશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીથી આવ્યા છે અગત્યના સમાચાર। માવઠાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ, જાણો કયા પાકમાં થયું છે સૌથી વધુ નુકસાન। રાજ્યમાં ભર ઉનાળે થયેલા વરસાદથી ખેડૂતોના પાકને મોટી અસર જોવા મળી છે। માવઠાના કારણે ખેડૂતોએ સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી હતી। આ દરમિયાન હવે અમરેલી જિલ્લામાં પડી ગયેલા કમોસમી વરસાદથી ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનીનું સર્વે શરૂ કરવામાં આવ્યું છે। આ પાકનું વધુ વાવેતર થયું છે, કયા પાકને વધુ નુકસાન થયું છે તેમના વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેડૂતને કમોસમી વરસાદથી ખેતી પાકમાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે। 11,000 હેક્ટર કુલ વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ડુંગળી, તલ, બાજરી, મગ, કેળ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સૌથી વધુ નુકસાન ડુંગળીના પાકને થયું છે। સૌપ્રથમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં છેલ્લા 2 દિવસથી સર્વે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તાલુકામાં 61 ગામોમાં 32 જેટલી ટીમો ગામડે ગામડે અને ખેતરે ખેતરે જઈ પાક નુકસાનીનું સર્વે કરી રહી છે। સૌથી વધારે નુકસાન ડુંગળીના પાકને થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે। ખેતીવાડી અધિકારી સાવરકુંડલા વિગત આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના દરેક નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે મિત્રો ગુજરાતની અંદર કહી શકાય કે 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર રહેતા લોકો છે જેમને મહાનગરપાલિકાના અને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ કામો કરાવવા માટે હવે ગુજરાતની અંદર મિત્રો વન સ્ટોપ શોપ એટલે કે કહી શકાય કે સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી
ગુજરાતની અંદર રહેતા નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને તમે ઓનલાઈન દરેક કામો છે મિત્રો સિટી સેવિંગ સેન્ટરની અંદર કરાવી શકો છો મિત્રો. ત્યાર પછીના મુખ્યમંત્રીના બીજા મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ માટે ગુજરાતની અંદર મિત્રો બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે ₹150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા સરકારનો પ્રયાસ હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વીમા વગરના વાહન ચાલકો થઈ જાય તૈયાર, કારણ કે વાહન ચાલકો માટે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે. હવે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર ઐતિહાસિક નિર્ણય લીધો અને ટ્રાફિક ચલણના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા, જે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર સાથે સાથે તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર જે શહેરી વિસ્તાર છે ત્યાં સુધી જ સીમિત હતો. શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તમામ તાલુકાની અંદર અને તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ જો મિત્રો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે. તો મિત્રો ગુજરાતના વાહન ચાલકો માટે નવા નિયમો છે એ લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ગુજરાત સરકારે વર્ષ 2020ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 થી લઈને 60% નુકસાન અંતર્ગત વળતર આપશે. કુદરતી આફતોના કારણે ખેડૂત મિત્રોને થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 60% કરતાં જો વધારે ખેડૂતોને નુકસાન થયું હોય ખેતી પાકમાં તો વધુમાં વધુ 25,000 રૂપિયાનું વળતર છે ગુજરાત સરકાર પૂરું પાડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના નિયમો છે એ બદલાઈ ગયા છે. હાલ મિત્રો 1 મે 2025થી જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો ધ્યાન રાખજો, કારણ કે મિત્રો હાલ મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો. આથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર 3 વખત ફ્રીમાં એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમે નોન મેટ્રો શહેરમાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ બેન્કો દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરી શકે છે. જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરે છે તો તેમને પણ પહેલાં 7 રૂપિયા હવે ચૂકવવા પડશે. પહેલાં 6 રૂપિયા છે મિત્રો ચૂકવવા પડતા હતા. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રીએ લીધો છે. ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવા માટે ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં 1 કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો સ્ટેન્ડ પેપર પર સહમાલિકીનું સહમતિ પત્ર મેળવી અલગ વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12ના ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ. પાણીના સ્ત્રોત, કૂવા, બોર અલગ હોવા જોઈએ. આદિવાસી વિસ્તારમાં વધારે ખેડૂતોને આ યોજના અંતર્ગત ફાયદો છે એ થશે. ત્યાર પછી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ આધાર કાર્ડ છે બની જશે. હાલ મિત્રો આપને જણાવી દઈએ કે સમગ્ર ભારત દેશની અંદર એટલે કે કહી શકાય કે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર હવે ભૂ આધાર છે એ લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે પણ હવે જેમ આપણી પાસે આધાર કાર્ડ હોય છે એવી જ રીતે હવે જમીનનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય જે ગામડું હશે
એ ગામડાનો કોડ હશે એ સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે, જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે. આ નંબર મિત્રો ડિજિટલ કરવામાં આવશે. જો મિત્રો તમે જમીન તબદીલ કરવા માગો છો અથવા તો વિભાજિત કરવા માગો છો તો પણ નંબર છે સમાન જ રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક ચોક્કસ પ્રમાણમાં માપ લેવામાં આવશે. ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમની પણ તમામે તમામ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે તેમની તમામ ડિટેલ આવી જશે. આ સાથે જમીનનું આધાર કાર્ડ છે એ પણ મિત્રો હવે આવનારા દિવસોની અંદર બની જશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે મહિલાઓ માટે ખુશખબર આવી છે. કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયા. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને આ નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ આ યોજનાને ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી છે. જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000, ત્રીજા તબક્કામાં 2,000 અને ખાસ મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લે 1,000 રૂપિયા આપે છે. ટોટલ 6,000 રૂપિયાની સહાય છે મિત્રો માતૃવંદના યોજના અંતર્ગત મહિલાઓને છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગામડાના લોકોને થશે હવે મોટો ફાયદો. ગ્રામ્ય વિસ્તાર ગામડામાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નથી માણ્યો, પરંતુ ગામડામાં નાગરિકોને પીવાનું પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર 1916 સેવા ઉપલબ્ધ કરી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખૂબ જ અગત્યના મહત્વના સમાચાર. તમામ વૃદ્ધોને હવે મફત સારવાર મળશે, પણ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત. મિત્રો આપણે જણાવી દઈએ કે આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકારે આપ્યું. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ માત્ર બીપીએલ કેટેગરીમાં આવતા જે નબળા વર્ગના નાગરિકો હતા એમને જ આ સહાય યોજનાનો લાભ મળતો હતો, પરંતુ હવે મોદી સરકારે વર્ષ 2025 અંતર્ગત એવી જાહેરાત કરી કે હવે આયુષ્યમાન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે. આવી જ રીતે જે વૃદ્ધની ઉંમર 70 વર્ષથી વધુ ઉંમર છે એમને પણ અલગથી આયુષ્યમાન કાર્ડ છે કાઢી આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો હંમેશા 2,000 રૂપિયાના હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, ત્યારે આ સમાચાર એમના માટે જ ખાસ કરીને અગત્યના છે. તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો? તો મિત્રો શું સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે? પરંતુ એવું નથી. હાલ મિત્રો મળતી માહિતી અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી તો 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એટલે કે ટોટલ કહી શકાય કે 38,000 રૂપિયા ટોટલ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મોકલવામાં આવ્યા છે. અને હવે ખેડૂતો આ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર 19મો હપ્તો જ્યારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલ્યો હતો, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં, અને ફેબ્રુઆરી મહિનાથી ગણીએ તો 4 મહિનાનો સમયગાળો એટલે કે જૂન મહિનો થાય છે. હવે આ હિસાબે જોઈએ તો હવે 20મો હપ્તો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. જોકે હજુ સુધી સરકાર તરફથી આ બાબતે કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરી શકે છે કે આ વાવણી પહેલાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે LIC એજન્ટ રૂપી કામ કરશે મહિલાઓ, તો એમને મળશે હવે 21,000 રૂપિયાની આર્થિક સહાય. હવે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ યોજના વિશે કે જેમાં દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીએ હરિયાણાથી પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી. LICની વીમા સખી યોજના 10 પાસ મહિલાઓ કે જેમની ઉંમર 18થી લઈને 70 વર્ષની છે એવી મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના 3 વર્ષ માટે ચોક્કસ વેતન મળશે. સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે